વાલા મુક્તો, આકાશમાંથી વીજળી પડે તો કોઈ વ્યક્તિ કે ઘરનો નાશ થાય, પણ પુરુષોત્તમ નારાયણની કરુણામય જેની દ્રષ્ટિ પડે, એની અમીમય આખડી જેના ઉપર પડે, બાપ એના તો કાળ કર્મ અને માયાના બંધન છૂટી જાય, એના આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ જાય. અરે એ આત્મા છતાં દેહ બ્રહ્મરૂપ થઈ જાય, દેહ ધારી મટીને મૂર્તિ ધારી બની જાય. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, એવો અલૌકિક સુખનો ખજાનો ભોગવતો થઈ જાય. આ પુરુષોત્તમ નારાયણની કરુણાની મજા છે. માટે જો જન્મ મરણની સજાથી છૂટવું હોય, કામ ક્રોધ લોભાદિકની સજાથી છૂટવું હોય, તો એકવાર મૂર્તિની મજા માણતા થઈ જાઓ. કેમ આવે એ મૂર્તિની મજા? બાપ, જેની મજા લેવી હોય એના થાવ. દેહના રહેશો તો મૂર્તિની મજા નહીં આવે, અને મૂર્તિના થાશો તો કોઈ તમને દુઃખ દેનારો નથી. માટે ભલે જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા જાકો રઘુબીર કી બાલના બાંકા હોય. રઘુવીરની કૃપા થાય એનો વાળ વાંકો ન થાય, એમ ઈ રામ શ્યામ કે ઘનશ્યામ સર્વોપરી પુરુષોત્તમ નારાયણની કરુણા થાય તો કોઈ વાળ વાંકો ન કરી શકે. એક મજાની વાત મૂળીધામના વાઘજી ભગતે ગ્રંથ લખ્યો છે, પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા. એમાં મલ્લા પટેલની વાત લખી. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં ટૂંકમાં છે, આમાં વિસ્તારથી છે, પણ સમજવા જેવી છે. ભગવાન સ્વામિનારાયણ મેથાણ પધાર્યા ત્યારે આ મલ્લા પટેલ વગેરેને સત્સંગ થયેલો, અને આ પટેલ પરિવારમાંથી પુરુષોત્તમ નારાયણે એક વાર એવી કરુણા કરી કે એક પરિવાર નજીકના 12 તો પરમહંસો થઈ ગયા. મોટા પ્રજ્ઞાનંદ સ્વામી ને, કરુણાનંદ સ્વામી ને, નિયમાનંદ સ્વામી ને, નાના સ્વરૂપાનંદ સ્વામી ને, નાના સદ્ધર્માનંદ સ્વામી ને, બધા જ પરમહંસો મેથાણના એક પુરુષોત્તમ નારાયણની કરુણાથી આ થઈ ગયા હતા. મારે એ કહેવું છે કે માણાથી બીડીનું ઠૂઠું કે તમાકુની પડીકી નથી છૂટતી. એ ડોક્ટરો કે મરી જશો, આ દારૂની મૂકો તો છૂટતા નથી. આખા પરિવારની પાયમાલી થઈ જાય, સમયની બરબાદી થાય, જીવનની બરબાદી થાય, તો તે માણસથી એક વાસના નથી, વ્યસન નથી છૂટતા. તો વાસના તો ક્યાંથી છૂટે? પણ પુરુષોત્તમ નારાયણની કરુણા દ્રષ્ટિએ કરોડોની વજ્રસાર જેવી વાસના મુકાવી દીધી. એ પુરુષોત્તમ નારાયણની કરુણા દ્રષ્ટિએ દર 2 દિવસે એક પરમહંસો થતા હતા. એની વજ્રસાર જેવી વાસના બળી જતી, અને એમાં આત્મામાં પરમાત્મા રમતા થઈ જતા. કેવા એ ભક્તો પર કરુણા કરતા હતા. એ આ ભગવાનની કરુણાથી આ મલ્લા પટેલને સત્સંગ થયો, એને સત્સંગ થયો, પણ એના ઘરનાને સત્સંગ નહોતો. આ બહુ સમજવા જેવું છે. 2 પડાળમાં સત્સંગ હોય તો બહુ સારું, નકર એકને ક્યાંક જવું હોય ને એકને ક્યાંક જવું હોય. એક ભાઈ બસમાં બેઠા ને બીજાને પૂછ્યું કે આ બસ ધારી જાય છે ને, ત્યારે બાજુવાળા અનુભવી હતા એ બોલ્યા કે જો ડ્રાઈવરે દારૂ નહીં પીતો હોય તો ધારી જશે, અને નકર પછી અણધારી જાય. એમ આપણે તે જો મોહની મદિરા ન પીધી હોય, વાસનાનું વિષ ન પીધું હોય, તો જીવનની ગાડી ધારી અક્ષરધામે જાય, અને નકર અણધારી ક્યારે 184 ગર્ભવાસમાં જાય એનું કાંઈ ન કહેવાય. મોહની મધુર આપી દેલી એની પત્ની હતી, અને પુરુષોત્તમ નારાયણના અમૃતનું પાન કરેલા મલ્લા પટેલ હતા. એક દિવસ ભગવાન સ્વામિનારાયણ લોહી આવ્યા એવું સાંભળી અને મલ્લા પટેલે એને કહ્યું કે આ અનંત ભુવનનો નાથ આજ કરુણા કરી ધરતી પર વિચરે છે, એના દર્શને જવું છે, થોડુંક મને ભાતું કરી દે. અને ભાતુનું નામ કીધું, અને એની પત્નીનો બાટલો ફાટ્યો. ભાતાવાળી કે આ ઘરના કામ છે, છોકરાને રમાડવાને વાડીએ જવાનું હોય, અને ભગવાનના દર્શન વાળી થાજ કે? મલ્લા પટેલ કાંઈ બોલે ચાલે, પણ પરમાત્માનો રસપાન કર્યો હતો. દુનિયા જેને ગાંડી કે, મીરા ગાંડી, નરસિંહ ગાંડો, તુકો ગાંડો, આ તો ગાંડાની વણઝાર. ગુણાતીતાનંદ સ્વામી કે આ દુનિયામાં ગાંડા થઈને પ્રભુ ભજે છે. ડાયા તો બધાય આખી જિંદગીના કર્મના પોટલા લઈને નરક ચોરાશી જવા તૈયાર થાય. સ્વામી કે જ્યાં એક ઘડીનો નિર્ધાર નહીં, એની માટે જે માથા કપાવે ને જ્યાંથી ફેરવણી નહીં, એની માટે કોઈ આદર કરતા નથી. આ પત્નીએ કહ્યું, મલ્લા પટેલે સહન કરી લીધું. જેને કંઈક લક્ષ્ય હોય ને સહન કરી શકે, લક્ષ્ય ન હોય એની માહિતી કાંઈ ન થાય. માત્ર ગાડીમાં પેટ્રોલ પુરાવાથી ગાડીને ગતિ ન થાય. પેટ્રોલ કે ડીઝલ પીરાવો પછી જો ગતિ કરવી હોય તો ડ્રાઈવરને બેસવો જોઈએ. એ માત્ર સંકલ્પ કરવાથી કામ ન થાય. પુરુષોત્તમને પામવો હોય તો એ પંથે પગલાં મૂકવા પડે, અને મક્કમ અને મજબૂત રીતે મૂકવા પડે. નાના મોટાના કહેવાથી ડગી જાય એ આધ્યાત્મિક માર્ગથી ફગી જાય. આ મલ્લા પટેલે એના પત્નીને કીધું બહુ સારું લો, તો તું કેમ કરું? એક કામ કર ને, આપણે તલ બહુ સારા થયા છે,
તું ઘાણી માટે તલ હારા કરી દે ને તો હું ઘાંચી ત્યાંથી તલ પીલાઈ આવું તો તેલ થાય અને છોકરાને ખાવા થાય, તારી માટે ભજીયા બનાવવાનો થશે, કામ લાગી જાય. અરે બહુ સારું, લ્યો કઈ આગળ બહુ સારો છે. તરત જ તે તલ હારા કરી દીધા, તલની પોટલી માથે મૂકીને એમ તો ઘાસ એ ન આવી કાંઈ નહીં, હવે કાંઈ ભાતાની જરૂર નથી. એ મોટી ચપટી તલ ખાઈને પણ પુરુષોત્તમ પાસે પૂગવું. એ તલ ખાતા જાય, પુરુષોત્તમ નારાયણને સંભાળતા જાય અને મુખમાં અખંડ નામ જપતા જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લોયા આવ્યા, ભગવાન સ્વામિનારાયણ સુરા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. વાલા સુરાણી એ એમના વેવાય હતા. એમના ઘરે જઈને ઉતર્યા અને કહે છે કે પ્રભુ અહીં છે? તો કે હા. તો કે મને પૂછી આવો ને, મારે દર્શને જવું છે. વાલા પટેલ મહારાજને પૂછવા આવ્યા કે મહારાજ અમારે મેથાણથી મહેમાન આવ્યા છે, આપના દર્શન ઈચ્છે છે. મહારાજ કે એક કામ કરો, તલવાળા હોય ને તો આવવા દેજો. પેલા વાલા પટેલ ચકડીએ સીડ્યા કે આને હું તલવાળાનું? પછી તો 2 વાર પૂછ્યું, 3 વાર. મહારાજ કે તલવાળા હોય ને આવવા દેજો. આ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી રોતી ઉનકી આગે ક્યાં બુરાઈ, જિનકી હાથ મેં દોરી. ઘટનું જે જાણનારો છે. વાલા પટેલે જઈને મલ્લા પટેલને કીધું કે મેં ભગવાનને પૂછ્યું ખરું પણ એવું કહે છે કે તલવાળા હોય તો આવવા દેજો. વાલા પટેલ તો કાંઈ ન સમજ્યા, પણ મલ્લા પટેલ સમજી ગયા. પાટી મૂકી. પુરુષોત્તમ નારાયણ પણ એને મળવા તલપાપડ હતા. એક વાર આપણે ભગવાનને આમ એક ડગલું મૂકીએ ને તો એ આપણી સામે 1000 ડગલા દોડીને ભેટવા તૈયાર છે. કેમ જે આ કરુણાનો સાગર છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે તું એક વાર મારા પગલે હાલ, આખી દુનિયાના બધા રસ્તા ખોલી ન દો તો તું મને કહેજે. તું એક વાર મારી માટે રડ, આખી દુનિયા તારી માટે હસ્તી ન કરી દો તો તું કહેજે. એક વાર તું મારા ગુણ ગા, આખી દુનિયા તારા ગુણ ગાતા ન કરી દો તો કહેજે. પણ એકવાર પુરુષોત્તમ નારાયણના થાવાની જરૂર છે અને પુરુષોત્તમ નાટ્ય પ્રેમના આંસુડા વહાવવાની જરૂર છે. પ્રયોગ તો કરો, પામી ન જાવ તો હું તમારો ગુલામ બની જાય. માટે એકવાર ભગવાનને માર્ગે ચાલો તો ખરા. શું આનંદ આવે, શું અલૌકિકતા આવે. એ ખોટા માટે તો કરોડ જન્મ ખોયા. પુરુષોત્તમ નારાયણ મલ્લા પટેલને 2 હાથમાં લંબાવીને ઉભા હતા, ભાવથી ભેટી પડે. મહારાજ કે ઓ અમારો તલવાળો ભગત આવ્યો, તલવાળો ભગત આવ્યો, તલવાળો ભગત આવ્યો. વાલા પટેલને તો કાંઈ સમજાણું નહીં. બધા બેઠા હતા અને પછી આ તો બ્રહ્માનંદ સ્વામી વગેરે બેઠા હોય. મહારાજ કે છે શું મારા તલવાળા કહો છો? ત્યારે મહારાજ કે છે એમને જ પૂછો ને. ત્યારે બધી જ ઇતિહાસ કીધો કે મારે તો મહારાજના દર્શન માટે ભાતું માગ્યું અને મારા ઘરવાળાએ જે મારી માટે વિતાડી એ તો વીતી હોય રેહો જાણે, અણસમજ્યા મન ઈર્ષ્યા આણે. પરંતુ એને તલ બાંધી દીધા. એ પણ એના લાખ ઉપકાર કે હું તલ ખાતો અહીં પહોંચી ગયો અને આજ મારા નાથે મને ગળે લગાડ્યો, મારા બધા જ દુઃખ વિસરાઈ ગયા. પુરુષોત્તમ નારાયણે આ રીતે ભગવાનના ભક્તોને છાતી ફાડીને સુખથી ભરી દીધા હતા. આ એની કરુણા હતી. તલવાળા અટક છો તમે, પેલા વહેલા જાણ્યું આજ અમે, બોલ્યા મહેમાન મરમે આમ, જાણે અંતર્યામી તમામ, નથી એનાથી અજાણ્યું લેશ, એ છે સર્વોપરી પરમેશ. પછી દર્શન કરવા લાગ્યા. તલવાળા કઈ વાલે બોલાવ્યા અને જેવા બોલાવ્યા અને હૈયે લગાવ્યા અને આખી સભામાં આનંદ થઈ ગયો. માટે આપણે પણ એકવાર થોડુંક દુઃખ સહન કરીને પણ પુરુષોત્તમ નારાયણના થાશો તો મારા બાપ યુગોના આનંદથી ભરાઈ જશું. એ પ્રહલાદજીએ થોડુંક દુઃખ કર્યું, સહન કર્યું, પણ ભગવાનના રહ્યા તો આજે એ આનંદથી છલકાતા રહ્યા છે. અને આપણે ભગવાનના છીએ કે ભોગના, મહારાજના છીએ કે માયાના, એની ખાતરી ક્યારે થાય તો કે અમે ચેલેન્જ આવે અને ચેલેન્જને પરાજિત કરીએ ત્યારે જ વાસ્તવિકતા પકડાય છે. માટે આપણે પણ મલ્લા પટેલની જેવી નાની મોટી ચેલેન્જોને સ્વીકારીએ અને મહારાજના મુક્તોને રાજી કરી લેશો. આ અલૌકિક સત્સંગ મળ્યો છે એને સ્વીકારી લેશો તો પળમાં બેડો પાર થઈ જશે અને જીવન ધન્ય થઈ જશે. જય સ્વામિનારાયણ.